વીરજીભાઈ પરમાર, પોરબંદર મારો જન્મ, અહીંયા જ રહું છું. કટોકટી સમયની પરિસ્થિતિ બહુ ખરાબ હતી. કોઈ પણ આજે તમે કોઈ પણ કેસ હોય કોઈ સાંભળતું જ નહોતું. હા, દિલ્હીથી જે ઓર્ડર આવે ને એ પ્રમાણે બધું હાલતું. કટોકટી નામ જ કટોકટી છે. ઇમરજન્સીમાં કટોકટીમાં પોસ્ટર આવ્યા હતા ઉપરથી. હવે લાવ્યા કોણ આ તે તો અમને કાંઈ અમારા અધિકારીઓ કોઈ આવીને અમને આપી ગયા હતા કે ગામમાં લગાડવાના છે. એમાં સૂત્રો એવા હતા કે RSSનો પ્રતિબંધ દૂર કરો, કટોકટી દૂર કરો, જયપ્રકાશ નારાયણજીને છોડી દો. આવા ચારેક સૂત્રો હતા. એ અમે આખા ગામમાં લગાડ્યા, આખા ગામમાં. અને તમને કહું તો મેન બજાર આ તે બધું અમે મેન લોકોએ લીધું. એમાં એક અમારો શુંસક નાનો બાલ શુંસક અમારી ભેગો હતો, ઉત્સાહી હતો, અતિ ઉત્સાહી. એ પોલીસના હાથે પકડાઈ ગયો. કોઈ માહિતી આપી હશે કે RSSના લોકો આ પોસ્ટર લગાડે છે આ ગામમાં, એમાં કડિયા પ્લોટના નાકે પકડાઈ ગયો. એટલે એને એ દિવસે રાત્રે જ મારે ઘરે લાવ્યા. રાત્રે તે એટલી બધી ભયંકર યાતનાઓ અમને આપી છે કે તમે આમ સાંભળો ને, હજી હું તો બોલી નથી શકતો એટલી યાતના અમને આપી હતી. સંડાસ જવા ના દે, સંડાસમાં પકડીને બેહે, સંડાસનું બારણું ખુલ્લું રાખે, જમવાનું આમ ખારું શાક આમ તમે ખાઈ ન શકો. અમે 14 દિવસની રિમાન્ડમાં તો આમ લોકઅપની અંદરથી આમ સંડાસમાં જાવ, નાવા તો દીધા જ નહોતા હોય. એક દિવસ નાવાની વાત જ ના આવે. અને તમે આમ લોકઅપમાંથી આમને સંડાસ જાય ને તો હાલી નહોતા શકતા. એવી આ યાતના અમારા પર કરી હતી આ લોકોએ. ભયંકરમાં ભયંકર. પોરબંદર સહિત ગુજરાત અને દેશમાં કટોકટી વખતે કેવી પરિસ્થિતિ હતી? પરિસ્થિતિ તો બહુ જ ખરાબ હતી, બહુ જ ખરાબ. એટલે આમ માણસો આમ બીને રહેતા હોય ને, ડર એક એવો પેસી ગયો હતો. આજે હું તમને કહું, અમારી વાત કરી, અમારે કોઈ વકીલ પડવા તૈયાર નહોતો અહીં. એટલે એ યાતના તો એટલી બધી, જેને કહેવાય ને કે ભયંકર. અમારા કેસમાં કોઈ વકીલ આવીનો તૈયાર નથી આવે ને, એટલી એ વાતાવરણ કેવું કર્યું છે સરકારે. જેલમાં અમે 3 દિવસ સુધી રહ્યા. જામીન ઉપર છુટકારો થયો અમારો.